વાવથરા જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે। મોટાભાગના વિસ્તારોમાં ખેતરોમાં વાવેતર કરેલા મગફળી, બાજરી અને જુવાર જેવા મુખ્ય પાકોને પાણીની જરૂરિયાત છે। જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી જતા ઊભો પાક મુરઝાવા લાગ્યો છે। એક તરફ વરસાદ થતો નથી અને બીજી તરફ સ્થાનિક કેનાલો પણ કોરી ધાકોર પડી હોવાથી ખેડૂતો માટે બેવડી મુશ્કેલી સર્જાઈ છે। વરસાદની ખેંચ વચ્ચે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સુજલામ સુફલામની કાચી કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છોડવાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અત્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે અને કેનાલમાં પણ પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે। મેઘરાજાની ખેંચ અને તંત્રની ઉદાસીનતા વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે આશાની નજરે જોઈ રહ્યા છે કે તંત્ર વહેલી તકે કેનાલમાં સિંચાઈનું પાણી છોડીને તેમનો પાક બચાવી લે। જે મારી એક વિનંતી છે સરકારને કે અત્યારે વરસાદનો માહોલ નથી અને વરસાદ પણ વરસી રહ્યો નથી અને ખેતરોમાં પણ પાણીની ખરેખર જરૂર છે, પાકને પણ પાણીની જરૂર છે। પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે મારી સરકારને ખરેખર વિનંતી છે કે ખરેખર જો આ સુજલામમાં પાણી છોડવામાં આવે અને ખેડૂતોને આ પાણીથી ફાયદો થાય તો એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। આપણે અત્યારે વરસાદની બહુ તંગી છે। અહીંયા ખેડૂતોને બહુ મગફળીનો પાક બહુ સુકાઈ રહ્યો છે। વરસાદની તંગીને કારણે સરકારની વિનંતી છે કે પાણી કેનાલમાં છોડે અને ખેડૂતોનો જે અત્યારે પાક પાકવાની તૈયારીમાં છે તો એને સહાય કરવા માટે પાણીની ખાસ જરૂર છે। વરસાદને કારણે દુકાળ જેવી પરિસ્થિતિ છે। આ છેવાડાના ગામડોને વરસાદને કારણે બહુ પરિસ્થિતિ વીક છે।